તો રામ રામ ને જય માતાજી. ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવી રાઈડ, નવો દિવસ. એટલે કે આજનો દિવસ હતો કોઠારા સાઈડનો, એટલે આજનો રૂટ આપણો નલિયા કોઠારાનો રૂટ રહેશે. તો નાહી ધોઈ કમ્પ્લીટ થઈને આવી ગયા હતા આપણે નખત્રાણા દુકાને પહેલી જ સવારની ચાય પીધી. ચાય પીને આપણે થઈ ગયા હતા તૈયાર રૂટ માટે. એનાથી પહેલાં જવું તો આપણે ઓફિસે. તો ગયા આપણે ઓફિસે જોયો તો ભરતસિંહ લાગ્યા પડ્યા હતા કામમાં. જયદીપસિંહ પણ ધબોધબ પેકેટ પેક કરે છે ને સાથે સાથે હું પણ કામ થોડું જ હજુ હતું એટલે કરાવી લીધું. અને એ બધું કામ પતાવીને જવું છે મારે नलिया कोठारा आज रूट में. हेलो, गुड मॉर्निंग, कैसे हो सब? बढ़िया होंगे। ये हमें जॉन सी मिले इधर मदन भाई की दुकान पे। मेरे ही फोन में रिकॉर्डिंग कर रहे हैं। वो तो हमारे पास यार फोन नहीं है इसलिए, बाकी कुछ नहीं है। ये हमारे सेठ ये है। नहीं, हम गरीब नहीं है ना, हम गरीब नहीं है, हमारा पूरा खानदान ही गरीब है। ऐसे नहीं पहले अमीर थे। नहीं हकीकत ही है। नहीं हम अमीर थे, फिर हम आए, हमने सब डांट मार दिया। 4 वीघा बची थी वो पूरी लौटा दी। नहीं अभी बेची नहीं है, तैयारी है। થોડી વાર મસ્તી કરી બંને ભાઈઓ. હું નીકળી ગયો રૂટમાં. પછી દિવસની શરૂઆત થાય છે કંઈક આવી રીતે. પહેલાં આપ્યા મોસુના ફાટક ઉપર માલ, પછી રતોતારા માલ આપીને નીકળી ગયા મોથારા સાઈડ. આટલો ટાઈમ રૂટમાં વાંધો નહોતો આવતો કેમ કે હતી ઠંડી. હવે ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે પાણીની સખત જરૂર પડે છે. અને રોજના 200-250 કિલોમીટર કાપવા એ કાંઈ નાની વસ્તુ નથી. ખુદનો સામ્રાજ્ય ઊભો કરવો છે એટલે તડકો છાંયો રાત દિવસ જોયા વગર કામ તો કરવું પડશે. એમને એમ પોતાનું સામ્રાજ્ય ઊભો થાય એવું લાગતું નથી. એટલે આપણી મહેનત કન્ટિન્યુ રહી. ત્યાં સુધી પહોંચી આવ્યા હતા મોથારા બંને જગ્યાએ માલ આપીને નીકળી ગયા મોથારા ફાટક તરફ. મોટા ફાટકને ગુરુને માલ આપ્યો ને પછી લાગી હતી થોડીક તરસ જેવું. તેમ થયું કે હવે હાલો ને શેરડીનો રસ પી જાય, કેમ કે હવે આગળ વધાય ને એવું શક્તિ હતી નહીં. તો શેરડીનો રસ પીને નીકળી ગયા આગળ જતાં આપણે પહોંચી ગયા કોઠારા બધી જગ્યાએ માલ આપીને નીકળી ગયા આપણે નલિયા બાજુ. તો આપી દીધું નલિયામાં માલ ને પછી લાગી પાછી તરસ ને એટલે પી લીધું આપણે ચીકુનો જ્યુસ પૂરો કરીને આપણે નીકળી ગયા પાછા નખત્રાણા બાજુ. 35 થી 40 હજારની જોબ મૂકીને આવા તડકામાં હેરાન થાવ તો હું શું વિચાર્યું હશે કે આવી રીતે મારે હેરાન થવું પડશે. પણ હા, મારે ખુદનો બિઝનેસ, ખુદનો સામ્રાજ્ય ઊભો કરવો હોય એના માટે હું ગમે તે કરવા તૈયાર છું. એટલે જ એસીનો પાવર મૂકી ને આજે તડકામાં રખડું છું. એ જ વિચારમાં પહોંચી આવ્યા આપણે બીટા પહોંચીને માલ આપ્યો એટલે પછી લાગી હતી ભૂખ. એટલે થોડું જ હજુ લાઇટ નાસ્તો કરીને નીકળી ગયા આપણે વમોટી બાજુ. તો વમોટી પહોંચી ગયા ને વમોટી આપી દીધું બંને દુકાને માલ ને પછી નીકળ્યા આપણે ઘર બાજુ. પણ રસ્તો તો જો હા ખરેખર તમે આ રૂટમાં આવતા હોય ને તો પાવડરની તો જરૂર જ ન પડે. એવો રસ્તો ખતરનાક છે અમારા અબડાસાનો. આવો ડેન્જરસ રોડ પાર કરીને આવી ગયા આપણે જડોદર માલ આપીને ગયા આપણે નખત્રાણા ઓફિસે જોયું તો ભરતસિંહ હજી માવા બનાવે છે. એટલે ભાઈ થાકતા નથી. કામ પતાવીને પહોંચી ગયા મેચ જોવા, કેમ કે આજેથી ખાસ મેચ. તો મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી.